સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર નગરપાલિકા દ્વારા આજરોજ શહેરમાં વિવિધ દુકાનો તેમજ લારીઓ પરથી 20 માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। પાલનપુર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક એટલે કે જે ધીમું ઝેર છે, જેના લીધે પાલનપુર શહેરની જે ગટરો છે એમાં થેલીઓ જવાથી ચોકઅપ થઈ જાય છે। વારંવાર નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવતા હોવા છતાં પણ ગટરો ઉભરાય છે અને સાથે સાથે આ પ્લાસ્ટિકની થેલીઓમાં નાખીને અમુક ઈસમો જાહેરમાં ફેંકતા હોય છે। શાકભાજીનો કચરો ભરીને જે ખાવાથી ગાયોનો પણ મૃત્યુ થાય છે। આ બધી હકીકતો ધ્યાને લઈને પાલનપુર નગરપાલિકા દ્વારા આજરોજ વિવિધ વિસ્તારોમાંથી જે જથ્થાબંધ પ્લાસ્ટિકની થેલીઓનો વેપાર કરે છે તેમને ત્યાં રેડ પાડીને લગભગ 50થી 60 કિલોનો જથ્થો આજરોજ જપ્ત કરવામાં આવેલ છે। સાથે સાથે એમની પાસેથી વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવેલ છે। આ રીતે સતત આ અઠવાડિયું આખું ઝુંબેશ ચાલુ રાખીને પ્લાસ્ટિકનો જેમ બને એમ ઉપયોગ ઓછો થાય અને સદંતર બંધ થાય એવી કામગીરી આજરોજ નગરપાલિકાએ હાથ ધરી। પાલનપુર શહેરમાં દિન પ્રતિદિન પ્લાસ્ટિકની થેલીઓની વપરાશનું પ્રમાણ વધી રહ્યું છે। એમાંય વળી 20 માઇક્રોનથી પાતળી થેલીઓ ઉપર સરકારે પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ પાતળી પ્લાસ્ટિકની થેલીઓ વપરાતી હોવાની બાતમીના આધારે નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ પટિયારની સૂચનાથી ચીફ ઓફિસર યુડી સિંધા, ગુમાસ્તા શાખા ઇન્સ્પેક્ટર અજીતભાઈ જોશી, દબાણ શાખાના ભરતભાઈ જોશી, મહેશભાઈ હોજા અને રમેશભાઈ પરમારની ટીમે આજરોજ શહેરમાં પ્લાસ્ટિકની થેલીઓના વિક્રેતાઓ પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી, જેમાં વિવિધ દુકાનો તેમજ લારીઓમાંથી 200 કિલો ઉપરાંતની 20 માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરવામાં આવી હતી તેમજ 3000 ઉપરાંતનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો। આમ પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કડકાઈએ વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો। પાલનપુર ખાતે નાણાં અને આરોગ્ય તથા બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વહીવટી સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી પરબતભાઈ પટેલ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ રાજ્યમંત્રી શ્રી લીલાધરભાઈ વાઘેલા અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં મંત્રીશ્રીઓના કાર્યાલય તરફથી મળેલ પ્રશ્નો અને રજૂઆતો અંગે શું કાર્યવાહી કરવામાં આવી છે તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ પ્રસંગે મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે લોકોના પ્રશ્નોનો હકારાત્મક અને સમય મર્યાદામાં નિરાકરણ લાવીએ, ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા થયેલ કામગીરી, જિલ્લા આયોજન કચેરી દ્વારા થતા કામો, BRGF યોજના, ICDS અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયેલ વિકાસ કામો અને કોબરા પાકની કામગીરી, મધ્યાહન ભોજન યોજના, વન વિભાગ દ્વારા થતા કામો તથા શિક્ષણ વિભાગના કામો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। પ્રભારી મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે ચોમાસામાં પાણીના નિકાલ માટે સુદ્રઢ વ્યવસ્થા ગોઠવીએ તેમજ ચોમાસામાં વીજળીના થાંભલા પડી જાય તો તાકીદે વીજ પુરવઠો ચાલુ કરી શકાય તેવી વ્યવસ્થા રાખીએ। મંત્રીશ્રીએ કહ્યું કે વિકાસકીય કામો સમય મર્યાદામાં અને સારી ગુણવત્તાના થાય તેની પૂરતી કાળજી રાખીએ। તેમણે કહ્યું કે રાજ્ય સરકારશ્રીની કલ્યાણકારી વિવિધ યોજનાઓથી લોકોને સારી સુવિધા મળે છે અને ફાયદો થાય છે। તેમણે કહ્યું કે વિવિધ યોજનાઓનો લોકોને સરળતાથી લાભ મળે તે માટે સક્રિય પ્રયાસો કરીએ। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સબ સેન્ટરના મકાનો સમય મર્યાદામાં પૂર્ણ કરવા તેમણે અધિકારીઓને સૂચના આપી હતી। મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે મધ્યાહન ભોજન યોજનામાં સુખડી વિતરણનો લાભ દરેક બાળકને મળવો જોઈએ। બેઠકમાં 15% વિવિકાધીન યોજના, આદિજાતિ વિકાસ યોજના, ખાસ અંગતભૂત યોજના અને 5% પ્રોત્સાહક યોજનાના છેલ્લા 3 વર્ષના કામોની તાલુકાવાર સમીક્ષા કરવામાં આવી હતી। BRGF યોજનામાં છેલ્લા 4 વર્ષના કામોની સમીક્ષા કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે કુપોષણ નિવારવા બનાસકાંઠા જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટ હેઠળ સારી કામગીરી કરવામાં આવી છે। પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ દર્શન પરિક્રમા માર્ગનું કામ પૂર્ણતાને આરે છે। મંદિર સંકુલ ડેવલપમેન્ટ એન્ડ બ્યુટિફિકેશન, મંદિર શિખરનું સુવર્ણમય બનાવવાનું કામ, ચાચર ચોક વિસ્તૃતીકરણ વગેરે કામોમાં પ્રગતિ છે। વન વિભાગ દ્વારા અંબાજી વન વિસ્તારમાં તળાવ નિર્માણના કામ માટે ₹1.51 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે। આ કામની ટેન્ડર પ્રક્રિયા પ્રગતિમાં છે। બેઠકમાં કલેક્ટર શ્રી જેજી હિંગરાજીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી MS પટેલ,
પોલીસ અધિક્ષક શ્રી અશોક કુમાર યાદવ અને અધિક નિવાસી કલેક્ટર શ્રી સુધીર પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર શહેર પોલીસમાં છેલ્લા 1 વર્ષનો જુદા જુદા દેશી દારૂ દરોડામાં પકડાયેલ 185 નો જથ્થો લગભગ 2000 લીટર હાઈવે પર લડવી નદીના પાસે પંચોની હાજરીમાં ખાડો ખોદીને નાશ કરાયો હતો. જેના ખાલી પ્લાસ્ટિક કેરબાની હરાજી કરી ₹600 ની ઉપજ કરી આ નાણાં સરકારી તિજોરીમાં જમા કર્યા હતા. અમીરગઢ તાલુકાના જુવેલ ગામની યુવતીને તેના પતિ તથા સાસરિયાઓ તરફથી ત્રાસ અપાતા આ અબળાએ 4 સામે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમીરગઢ પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત માહિતી પ્રમાણે જુવેલ ગામમાં રહેતા અલ્લાર ખાન બલોચની પુત્રી હરીબેનના લગ્ન 22 વર્ષ પહેલા કાળોદરમાં રહેતા કેસર ખાન સાથે થયા હતા. લગ્ન જીવનમાં આ યુવતીને સંતાનમાં 3 બાળકો થયા હતા. વર્ષોથી ચાલતા આ સુખી લગ્ન જીવનમાં અચાનક વળાંક આવતા આ બેનને તેના સાસરિયાઓ અવારનવાર કંકાસ કરી હેરાન કરવાનું ચાલુ કરતા આ અબળા ઘર કંકાસ જાણે કાયમી થયેલ હોય તેનાથી ટેવાઈ જતા બધું ચૂપચાપ સહન કરી લેતા હતા. પરંતુ સાસરિયાઓએ વારંવાર વધુ ત્રાસ આપી મેણાટોણાથી વધીને શારીરિક તથા માનસિક ત્રાસ ગુજારવાનું ચાલુ કરતા બાળકોના કારણે તેના ઉપર અવારનવાર ત્રાસ અપાતા આ અબળાએ તેના પિતાને વાત કરતા આજે આ અબળાએ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં કેસર ખાન સાદિક ખાન બલોચ, સાદિક ખાન કાળુ ખાન બલોચ, કાળુ ખાન સાદિક ખાન બલોચ, સભાઈબેન સાદિક ખાન બલોચ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ડીસા શિવનગર ખાતે રહેતા સોહનજી રાયચંદજી ઠાકોરની બોલેરો ગાડી નંબર G12AK4979 જેની કિંમત 5 લાખની જે ઘરના કમ્પાઉન્ડમાં ઊભી કરેલી હતી ત્યારે તારીખ 11/6/2013 ના રોજ કોઈ અજાણ્યો ઈસમ દરવાજાની એંગલો તોડી ઘર આગળ પાર્ક કરેલી બોલેરો ગાડીની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. જે અંગેની ફરિયાદ ડીસા ઉત્તર પોલીસ મથકે નોંધાવા પામી હતી. જોકે ઉત્તર પોલીસના PSI JD સુરાડિયા પોતાના સ્ટાફ સાથે સાંચોર પોલીસ ઘરફોડ ચોરીમાં પકડાયેલો રાજસ્થાનના રાણીવાડા તાલુકાના ભાટિયા ગામનો રાજુરામ જોરારામ વિષ્ણુનો ઝડપાઈ જતા તેને ડીસાના શિવનગરમાંથી બોલેરો ગાડીની ઉઠાંતરી કરી હોવાનું કબૂલાત કરતા ડીસા ઉત્તર પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી હતી. આગામી બુધવારે નીકળનારી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે. સરહદી બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ પરંપરાગત રીતે યોજાનાર ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાને લઈને જિલ્લા પોલીસ વડા અશોક કુમાર યાદવના માર્ગદર્શન હેઠળ 3 DYSP, 8 PI, 35 PSI, ASI, હેડ કોન્સ્ટેબલ સહિત 600 પોલીસ કર્મીઓ, 31 ટ્રાફિક પોલીસ કર્મીઓ, 38 મહિલા કોન્સ્ટેબલ તેમજ 400 હોમગાર્ડ જવાન તૈનાત કરાશે. આમ જિલ્લાભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શોભાયાત્રા દરમિયાન પોલીસ કર્મીઓ ખડે પગે હાજર રહી ચુસ્ત સલામતી વ્યવસ્થા હાથ ધરશે તેવું જિલ્લા પોલીસ વડા અશોક કુમાર યાદવે જણાવ્યું હતું. પાલનપુર જિલ્લામાં રથયાત્રાની પણ ખૂબ જ શાંતિપૂર્વક અને ઉલ્લાસપૂર્ણ માહોલમાં ઉજવણી થાય છે. પાલનપુર જિલ્લામાં પાલનપુર, અંબાજી, થરાદ અને ડીસા ખાતે રથયાત્રાની ઉજવણી તેમજ રથયાત્રા થાય છે. એના માટે પોલીસ દ્વારા ચાકચોબંધ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ટોટલ 3 DYSP, 8 સબ ઇન્સ્પેક્ટર, 35 સબ ઇન્સ્પેક્ટર અને લગભગ 600 પોલીસ તેમજ 400 હોમગાર્ડની બંદોબસ્તમાં વહેંચણી કરવામાં આવેલી છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસ દ્વારા આગોતરા આયોજન હાથ ધરવામાં આવેલું છે. એ વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગની કામગીરી તેમજ શાંતિ સમિતિ, હિન્દુ મુસ્લિમ આગેવાનોની મિટિંગ એ તમામ પ્રકારના જે સાવચેતી પગલાં છે એ લેવામાં આવેલા છે. તેમજ દારૂ જુગારની જે પ્રવૃત્તિ છે એના ઉપર સખત પગલાં લેવા માટે તમામ પોલીસ સ્ટેશનોને જાણ કરવામાં આવેલી છે. પબ્લિકને પણ વિનંતી કરી છે કે કોઈ પણ ગેરમાર્ગે દોરાય તો પણ દોરાય નહીં અને આપણે બધા હિન્દુ મુસ્લિમ સાથે મળી અને જે ઉલ્લાસનો પર્વ છે એ શાંતિપૂર્ણ માહોલમાં આપણે કેવી રીતે ઉજવી શકાય એના માટે તમામનો પોલીસનો સહયોગ જરૂરી છે. અને કોઈને કોઈ પણ પ્રકારની રજૂઆત હોય, કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી હોય તો પોલીસને તાત્કાલિક જાણ કરે અને તમામ મળી અને સુખ શાંતિના માહોલમાં અને ઉલ્લાસપૂર્ણ માહોલમાં રથયાત્રાની ઉજવણી કરીએ અને તમામ પોલીસને સહકાર કરે એ બાબતમાં અમે પબ્લિકને પણ વિનંતી પણ કરીએ.
બનાસ ડેરીના ટેન્કરોમાંથી દૂધની ચોરી થતી હોવાની ફરિયાદો અવારનવાર ઉઠવા પામી છે, ત્યારે રાત્રિના બનાસ ડેરીના કર્મચારીઓએ વોચ ગોઠવી દૂધની ચોરી કરતા તસ્કરોને ઝડપી પાડ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બનાસ ડેરીમાં રોજિંદી દૂધની આવકમાં ઘટ જણાતી હોવાથી ડેરીના સંચાલકો દ્વારા ખાનગી રાહે તપાસ કરવાનો હુકમ કરતા ઝોનલ અધિકારી તેમજ સુપરવાઇઝરે વોચ ગોઠવી હતી, જેમાં જુદા જુદા કેન્દ્રોમાંથી દૂધ ભરીને આવતા ટેન્કર ચાલક વનરાજસિંહ ભવરસિંહ રાજપૂત અને હેલ્પર રવિન્દ્રસિંહ વિનોદસિંહ ડાભી ટેન્કરમાંથી પાઇપ વડે દૂધ કાઢીને જીપ ડાલામાં પડેલા બેરલમાં ભરવા જતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ ટેન્કર ચાલક હેલ્પર અને જીપ ડાલાના ચાલક શાંતિભાઈ નરસિંહભાઈ ખરસણ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટેન્કર તેમજ જીપ ડાલાને કબજે લઈ ત્રણેય ઈસમની અટકાયત કરી તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યભરમાં ચકચાર મચાવનાર આંગડિયા લૂંટના સંડોવાયેલા 2 આરોપીની પોલીસે ધરપકડ કરી પાલનપુર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. આ 2 આરોપીઓ પાસેથી પોલીસ રૂપિયા 2.70 કરોડનો મુદ્દામાલ કબજે લીધો હતો. બગોદરા આંગડિયા લૂંટ કેસમાં સંડોવાયેલા 4 આરોપી હજુ પણ પોલીસ પહોંચથી દૂર છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ બગોદરા હાઈવે પર તાજેતરમાં આંગડિયા પેઢીનો કરોડોનો માલ ભરી રાજકોટ તરફ જતી ટ્રકને જીપમાં આવેલ શખ્સોએ કરોડો માલ લૂંટી ફરાર થયા હતા, જ્યારે બીજા દિવસે લૂંટાયેલ ટ્રક બિનવારસી હાલતમાં બનાસકાંઠાના ડીસાના ભોયણ નજીક બિનવારસી મળી આવી હતી. સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર આ આંગડિયા લૂંટ કેસમાં સંડોવાયેલા આરોપીઓ માણાજી ઉર્ફે મણીલાલ સજાજી ઠાકોર રહે સુરસર તાલુકો ચાણસ્મા તેમજ સિદ્ધપુર તાલુકાના વાઘણાના સુરેશ ઉર્ફે તલાજી પરબતજી ઠાકોરની પોલીસે ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓને રવિવારે પાલનપુર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. પોલીસે આ આરોપીઓ પાસેથી રૂપિયા 2.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ચકચારી લૂંટ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ પણ હજુ પોલીસ પકડથી દૂર છે, ત્યારે તેઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ લૂંટ કેસમાં મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે. પાલનપુર ઐતિહાસિક માનસરોવર તળાવ એક જમાનામાં શહેરના લોકો માટે હરવા ફરવા માટે અને ધોબીઘાટનું સ્થળ હતું. તે જમાનામાં આ તળાવમાં દશેરામાં રાવણનું દહન કરવાનું આયોજન પણ થતું. અહીં મજા માણવા શહેરવાસીઓની ભીડ જામતી હતી. આ સાથે જમાનાનું પરિવર્તન થતા આ તળાવને આશરે 10 વર્ષ અગાઉ તંત્ર દ્વારા વિકાસ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી અમદાવાદના કાંકરિયા જેવું બનવા સપનાનું આયોજન પણ કરેલ, જે વાતો આજે પોકળ સાબિત થઈ રહી છે. પાલનપુરમાં માનસરોવર તળાવનો વિકાસ કરીને તેની આસપાસ દિવાલો કરી લાખો રૂપિયાની ગ્રાન્ટોના ધુમાડા કરવા છતાં આ તળાવની હાલત એટલી ખરાબ છે કે આસપાસ કચરાના ઢગલા અને ગંદકીથી આ વિસ્તાર ગંધાઈ રહ્યો છે. તે ઉપરાંત તળાવમાં આસપાસની સોસાયટીના ગંદા પાણી, વરસાદી નિકાલ કરતા રોગચાળાની ભીતિ તો સતાવે છે, પણ આ વિસ્તારના લોકો તળાવના આસપાસ શૌચક્રિયા કરવા ખુલ્લામાં બેસતા અહીં શહેરના લોકો બેસવાનું પણ ટાળી દે છે. દર ચોમાસામાં આસપાસની દિવાલો ધોવાણ થઈ ગાબડા પડતા આ વિસ્તાર લોકો માટે જોખમરૂપ બની જાય છે. જ્યારે 2 દિવસ અગાઉ કુદરતી હાજતે ગયેલા પિતા પુત્ર તળાવમાં પગ લપસી જવાથી બંનેના મોત થયા હતા. જ્યારે પાલિકા તંત્ર તેમજ રાજકીય નેતાઓ જાગૃતિ બતાવી તળાવને ફરતી લોખંડની એંગલો બેસાડે તો લોકોના જીવ બચે તેવી લોક માંગ ઉઠવા પામી છે. લાયન્સ ક્લબ ઓફ પાલનપુરના નવનિયુક્ત હોદ્દેદારોનો પદગ્રહણ વિધિ સમારોહ ગતરોજ લાયન્સ હોલ પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ એસ પટેલના મુખ્ય મહેમાન પદે અને ધારાસભ્ય મહેશભાઈ પટેલના અતિથિ વિશેષ પદે યોજાયો હતો, જેમાં નવનિયુક્ત હોદ્દેદારોને પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભરતભાઈ મોદીના હસ્તે પદગ્રહણ વિધિ કરવામાં આવી હતી. આ સમારોહમાં વર્ષ 2013-14ના હોદ્દેદારોની વરણી કરાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે પૂર્વ મંત્રી એ.કે. પટેલના સુપુત્ર અશોક પટેલ તેમજ મંત્રી તરીકે કદમ પી લાઠીવાળાની વરણી કરવામાં આવી હતી. આ સમારોહમાં અન્ય હોદ્દેદારો તરીકે પ્રથમ ઉપપ્રમુખ દીપકભાઈ પી શાહ, દ્વિતીય ઉપપ્રમુખ દીપકભાઈ શાહ, તૃતીય ઉપપ્રમુખ કનુભાઈ દવે, સહમંત્રી ડોક્ટર અશોક પટેલ, ખજાનચી પ્રવીણ પટેલ, ટ્રેઝર ગુલશનબેન વખારિયા, ટેલર ટવિસ્ટર લલિતભાઈ રાઠી, ડિસ્ટ્રિક્ટ ઓફિસર્સની ટીમની વરણી કરી હતી. આ પ્રસંગે 18 સભ્યોને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે સમાવવામાં આવ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ અશોક પટેલે લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન આપવાની પ્રતિબદ્ધતા દાખવી હતી. આ પ્રસંગે લાયન્સના વરિષ્ઠ સભ્યો દિલસુખભાઈ અગ્રવાલ, પૂર્વ મંત્રી એ.કે. પટેલ, એડવોકેટ બી.કે. આચાર્ય, ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, ડોક્ટર ગિરધર પટેલ, ગિરીશ જગણિયા, દીપકભાઈ શાહ,
નીતિનભાઈ ગાંધી, વસંતભાઈ ગજ્જર, રમેશભાઈ પરમાર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાકીરભાઈ ચૌહાણ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ પાલનપુરના પદગ્રહણ વિધિ સમારંભ પ્રસંગે આજે પ્રમુખ તરીકેની જવાબદારી મેં સ્વીકારી છે. સાથે સાથે મારા સેક્રેટરી તરીકે કદમભાઈ, મંત્રી તરીકે નરેન્દ્રભાઈ પટેલ તેમજ મારી કાર્યવાહક ટીમે આજે પદગ્રહણ વિધિ દ્વારા જવાબદારીઓ સ્વીકારી છે. આપ સૌ જાણો છો કે લાયન્સ ક્લબ પાલનપુર એ પાલનપુર શહેરમાં એક અગ્રીમ સેવાકીય સંસ્થા છે. છેલ્લા 45 વર્ષથી પાલનપુરમાં સેવાકીય ક્ષેત્રે ખૂબ જ મોટું કામ એમને આપ્યું છે. પરમનન્ટ પ્રોજેક્ટ દ્વારા લાયન્સ ક્લબ પાલનપુરે પોતાનું આગવું સ્થાન પાલનપુરમાં પ્રાપ્ત કર્યું છે અને રોજના જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે સેવા પણ લાયન્સ ક્લબ પાલનપુર પૂરી પાડે છે. બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ 1/7/13 થી 7/7/13 સુધી સુરક્ષા સેતુ યોજના અંતર્ગત હાથ ધરવામાં આવેલ માર્ગ સલામતી અભિયાન દરમિયાન ટ્રાફિક પીએસઆઈ વીકે ગઢવી તેમજ આરટીઓ ટીમ દ્વારા શહેરોની જુદી જુદી સ્કૂલોમાં જઈ 6620 જેટલા બાળકોને ટ્રાફિક વિશે જ્ઞાન આપી ટ્રાફિક જાગૃતિનું અભિયાન ચલાવેલ. સાથે સાથે સ્કૂલ કોલેજોમાં મહિલા સશક્તિકરણ માટે જુડોના સ્પેશિયલ ટ્રેનર સંગીતા ઠાકોર મારફતે મહિલાઓએ પોતાનો બચાવ કેવી રીતે કરવો તે બાબતે માર્ગદર્શન અને પ્રદર્શન યોજેલ તથા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સાંજના સમયે આરટીઓ 1 ટ્રાફિક પોલીસ તથા ટ્રાફિક લગતું વિડીયો પ્રદર્શન તથા પેમ્પલેટનું વિતરણ પણ કરેલ તથા આ સમયગાળા દરમિયાન જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા 90 જેટલા વાહન ડિટેઇન કરેલ તથા 39500 જેટલો સ્થળ ઉપર દંડ વસૂલ કરેલ તથા એમડી એક્ટ એનસી 158 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. આમ ટ્રાફિક સલામતી સપ્તાહ અંતર્ગત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જનહિતમાં વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પીએસઆઈ વીકે ગઢવીએ જણાવ્યું હતું. સુરક્ષા સેતુ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અભિયાનનો પ્રારંભ 1/7થી કરવામાં આવેલ, જે 7/7 સુધી ચાલેલ. આ વીક દરમિયાન બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા વિવિધ સ્કૂલમાં જઈ લગભગ 6700 જેટલા બાળકોને ટ્રાફિક લગત શિક્ષણ આપેલ છે. લગભગ 70 જેટલા વાહનો ડિટેન કરેલ છે અને જુડોના સ્પેશિયાલિસ્ટ દ્વારા મહિલાઓને સશક્તિકરણ બાબતે ટ્રેનિંગ આપેલ છે તથા લગભગ 40,000 જેટલો સ્થળદંડ વસૂલ કરેલ છે. બનાસકાંઠા જિલ્લામાં બીજા રાઉન્ડમાં વરસાદ બાદ છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લાભરમાં ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વેપારી મથક ડીસામાં વરસાદે નગરપાલિકા તંત્રની પોલ ખોલી નાખી છે. ડીસાના લાલચાલી વિસ્તારમાં વરસાદના કારણે ભૂવો પડ્યો છે અને ગટરોના ગંદા પાણી રોડ પર વહેતા લાલચાલી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયેલું જોવા મળે છે. વળી લાલચાલી વિસ્તાર પડેલ જોખમી ભૂવાના કારણે અકસ્માતનો ભય પેદા થવા પામેલ છે. વળી નગરપાલિકા તંત્રની ઘોર નિષ્ક્રિયતાના કારણે સમગ્ર વિસ્તાર નરકાગાર સમૂહ બની જતા રોગચાળો ફેલાય તેવી સંભાવના પેદા થવા પામી છે. ત્યારે નગરપાલિકા તંત્ર સક્રિય બની ભૂવો સમારકામ કરાવીને ગંદકી હટાવે તેવું પ્રજાજનો ઈચ્છે છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર પાલિકા તંત્રે પ્લાસ્ટિકના વેપારીઓને ત્યાં પાડી રેડ. 200 કિલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાતા વેપારીઓમાં ફફડાટ. ડીસામાં વાહન ચોરોથી પ્રજા પરેશાન. બોલેરો ગાડીનો ચોર ઝડપાયો. પાલનપુરમાં અષાઢી બીજની શોભાયાત્રાની તડામાર તૈયારીઓ. જિલ્લા પોલીસ તંત્રે ગોઠવ્યો જળ 2 કલાક બંદોબસ્ત. ડીસાની લાલચાળી વિસ્તારમાં વરસાદે પાલિકાની પોલ ખોલી. રોડ વચ્ચે પડેલ જોખમી ભૂવો આફત નોતરશે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.